શાંતિ 18/8/2026 આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય. મીઠા બાળકો, સાંભળેલી સંભળાવેલી વાતો પર વિશ્વાસ નહીં કરો. જો કોઈ ઉલટી સુલટી વાતો સંભળાવે તો એક કાનથી સાંભળી બીજાથી કાઢી નાખો. પ્રશ્ન છે, જે બાળકો જ્ઞાનની ખુશીમાં રહે છે એમની નિશાની શું હશે? ઉત્તર છે, એ જૂના કર્મભોગનો હિસાબ કિતાબ એ ખુશીમાં મર્જ કરતા જશે. જ્ઞાનની ખુશીમાં દુઃખ, દર્દ, ગમની દુનિયા જ ભૂલાઈ જાય છે. બુદ્ધિમાં રહે છે, અત્યારે તો અમે ખુશીની દુનિયામાં જઈ રહ્યા છીએ. રાવણે શ્રાપિત કરી દુઃખી કર્યા. હવે બાપ આવ્યા છે એ દુઃખના ગમની દુનિયાથી કાઢી ખુશીની દુનિયામાં લઈ જવા. ગીત છે, તુમ્હે પાકે હમને જહાં પા લિયા, જમી તો જમી આસમાન પા લિયા. ઓમ શાંતિ. મીઠા મીઠા રૂહાની બાળકોએ ગીત સાંભળ્યું. જરૂર બાળકોના રૂવાડા ઊભા થઈ જવા જોઈએ, કારણ કે ગાવામાં આવે છે ખુશી જેવો ખોરાક નથી. અત્યારે તમે બધા રૂહાની બાળકોને બેહદના બાપ મળ્યા છે. બેહદના બાપ તો એક જ હોય છે અને બાળકો જાણે છે જ્યારે બીજા બાળકો બનશે તો એમના પણ રૂવાડા ઊભા થઈ ગયા હશે. તમે જાણો છો અમારું રાજ્ય હતું, પછી રાજ્ય ગુમાવ્યું, હવે ફરીથી રાજ્ય લે છે. ભારતવાસીઓના માટે આ ખુશખબરી છે ને? પરંતુ જ્યારે કે સારી રીતે સાંભળે અને સમજે, બરોબર આ ખુશીની વાત છે ને? કલ્પ કલ્પ બાપ આવે છે. બાપનો જન્મ પણ અહીંયા ગાવામાં આવે છે. તહેવાર પણ જે છે બધા આ સમયના છે. બાપે આવીને તમને ખૂબ સહજ રસ્તો બતાવ્યો છે. મનુષ્યોને તો અનેક પ્રકારનો ગમ છે, દુઃખ છે. અહીંયા આ જ્ઞાનની ખુશીમાં એ ગમ, દુઃખ વગેરે બધું મર્જ થઈ જાય છે, દબાઈ જાય છે, ખતમ થઈ જાય છે. જેમ કોઈ બીમાર ઠીક થવા પર હોય છે તો બધાને ખુશી થાય છે. બીમારી વગેરે દુઃખની વાતો જેમ કે ભૂલાઈ જાય છે. પિયર ઘર, સાસરે, મિત્ર, સંબંધી વગેરે બધા ખુશીમાં આવી જાય છે. તમે બાળકો જાણો છો, અમે બધા વિશ્વના માલિક હતા, પછી રાવણે શ્રાપ આપ્યો છે. આ છે ગમની દુનિયા, દુઃખની દુનિયા. પછી કાલે થશે ખુશીની દુનિયા. ખુશીની દુનિયા યાદ રહેવાથી ગમ, દુઃખ વગેરે બધું ભૂલાઈ જવું જોઈએ. આ છે તમો પ્રધાન દુનિયા. અલગ અલગ પ્રકારના કર્મ ભોગ છે. અબળાઓ પર પણ કેટલા અત્યાચાર થાય છે. અનેક પ્રકારના વિઘ્ન આવે છે. આ વિઘ્નોના કર્મ ભોગના દિવસ બાકી થોડો સમય છે. બાપ ધીરજ આપે છે, બાકી થોડા દિવસ છે. કલ્પ પહેલા પણ થયું હતું. કર્મ ભોગનો હિસાબ કિતાબ ચૂકતું થવાનો છે. ખુશીમાં આ બધું મર્જ કરતા જાઓ. બસ બાપ અને વારસાને યાદ કરતા રહો. ઉલટું સુલટું કોઈ પણ કામ નહીં કરો, નહીં તો વધારે જ દંડ પડી જાય છે, પદ ભ્રષ્ટ થઈ જાય છે. બાળકોનું કામ છે એક બાપને યાદ કરવા. બાપ કહે છે, મને યાદ કરો તો તમારા વિકર્મ વિનાશ થઈ જશે, હિસાબ કિતાબ ચૂકતું થઈ જશે. બાકી થોડો સમય છે. હિસાબ કિતાબ ચૂકતું કરતા જાઓ, કારણ કે તમે છો આંધળાઓની લાકડી. તમે પણ યાદ કરો, બીજાને પણ રસ્તો બતાવો. વિઘ્ન તો ઘણા પડશે, જેટલું થઈ શકે બધાને આ સમજાવતા રહો કે બાપને યાદ કરો.
અક્ષર પણ નામી ગ્રામી છે, પ્રખ્યાત છે, ફેમસ છે. મન મના ભવ અર્થાત હે આત્માઓ મામેકમ યાદ કરો તો તમારા પાસ્ટના વિકર્મ ભસ્મ થશે. આમાં મૂંઝાવાની તો વાત જ નથી. માત્ર બાપને યાદ કરો તો તમો પ્રધાનથી સતો પ્રધાન બની જશો. તમે જાણો છો અમે 84 જન્મોનું ચક્ર લગાવ્યું છે. ચક્કર લગાવતા આવ્યા છો, લગાવતા રહેશો. આ છે જૂની દુનિયા, જૂનું શરીર. આને ભૂલી જવાનું છે. આ છે આત્માઓનો બેહદનો સંન્યાસ. એમનો છે હદનો સંન્યાસ. ઘરબાર છોડીને જાય છે. એમનો પણ ડ્રામામાં પાર્ટ છે. છતાં પણ એવું જ થશે. સેકન્ડ જે પાસ થયું સો ડ્રામા, પછી એ જ રિપીટ થશે. શાસ્ત્ર બધા છે ભક્તિ માર્ગના પુસ્તક. ભક્તિના પછી છે જ્ઞાન. આ સીડીના ચિત્ર પર કોઈને પણ સમજાવવું ખૂબ સહજ છે. મુખ્ય જે ચિત્ર છે તે પોતાના ઘરમાં રાખી શકો છો. ત્રિમૂર્તિ પણ ખૂબ ક્લિયર છે. ઉપરમાં શિવ પણ છે, બ્રહ્મા વિષ્ણુ શંકર પણ છે. સૂક્ષ્મ વતનવાસી, પછી ઊંચથી ઊંચ છે ભગવાન. બાકો પણ સમજે છે. જ્યાં બાપ રહે છે તે છે અમારી આત્માઓનું રહેવાનું સ્થાન. જેને નિર્વાણ ધામ કહો અથવા શાંતિ ધામ કહો, વાત એક જ છે. શાંતિધામ નામ ઠીક છે, અથવા નિર્વાણ ધામ અર્થાત વાણીથી પરે ધામ. તે શાંતિધામ જ થઈ ગયું. તે શાંતિધામ પછી છે સુખ અને શાંતિ સંપત્તિધામ. પછી હોય છે દુઃખ અને અશાંતિધામ. સુખધામમાં તો કારુણનો ખજાનો હોય છે, અથાધન હોય છે. આજ શું છે, કાલે શું હશે. આજે કળિયુગનો અંત, કાલે થશે સતયુગનો આદિ. રાત દિવસનો ફરક છે ને. કહે પણ છે બ્રહ્મા અને બ્રહ્મા મુખ વંશાવલી બ્રાહ્મણોનો દિવસ અને પછી રાત. દિવસમાં છે દેવતાઓ, રાત્રે છે શૂદ્ર, વચ્ચે છો તમે બ્રાહ્મણ. આ સંગમ યુગની કોઈને ખબર નથી. મનુષ્ય તો બિલકુલ જ ઘોર અંધકારમાં છે. તો ઘોર સોજરામાં લઈ આવવા તે તમારા બાળકોનો ફરજ છે, કર્તવ્ય છે. અત્યારે સામે એ જ મહાભારત લડાઈ છે. ગવાયેલું પણ છે વિનાશ કાળે વિપરીત બુદ્ધિ વિનશ્યંતી. વિનાશ કાળે પ્રીત બુદ્ધિ વિજયંતી. જેમની પ્રીત હશે બાબા સાથે એની વિજય, જે વિપરીત હશે એની પરાજય થશે. તો બાબા કહે છે કે તમે બાળકો જાણો છો બાબા અમને ફરીથી એ જ રાજાઈ આપે છે. તે અમારી રાજાઈ કોઈ છીનવી ન શકે. રાવણની પ્રવેશતા તો થશે દ્વાપરથી. રાવણે અમારી રાજાઈ છીનવી છે, ઝૂંટવી લીધી છે. જેને દુશ્મન જ સમજો, કારણ કે દુશ્મનનું જ પૂતળું બનાવીને બાળે છે. આ ખૂબ જૂનો દુશ્મન છે. કહે પણ છે રાવણ રાજ્ય, પરંતુ કોઈની બુદ્ધિમાં નથી આવતું. તો ઘોર અંધકાર કહેશે ને. બેહદના બાપ છે નોલેજફુલ. એમને જ્ઞાનના દાતા, દિવ્ય ચક્ષુ વિધાતા કહે છે. અત્યારે તમે આત્માઓને જ્ઞાનનું ત્રીજું નેત્ર મળ્યું છે. આગળ તો કંઈ નહીં જાણતા હતા, અત્યારે બધા જાણી ગયા છો. બાપ જ્ઞાનના સાગર છે, તો જરૂર જ્ઞાન સંભળાવશે ને. જ્ઞાન સંભળાવ્યા વગર સિદ્ધ કેવી રીતે થાય? તમે જુઓ છો બાપ જ્ઞાન સંભળાવે છે,
જે જ્ઞાનથી પછી અડધો કલ્પ સદગતિ થાય છે. ભક્તિને જ અડધો કલ્પ ચાલવાનું છે. જ્ઞાનથી સદગતિ સંગમ પર જ થાય છે. કોઈ પણ વાત બાળકોથી ક્યારેય છુપાઈ નથી શકતી. બાપ કહે છે, બાળકોની કોઈ પણ વાત બાબા કહે છે મારાથી છુપી નથી રહી શકતી. બાપ કહે છે કોઈ પણ બુરું કામ થઈ જાય તો બતાવો, ખરાબ કામ કરો અને છુપાવો એમ નહીં, બતાવો. બાબા જાણે છે ઘણાથી ખોટા કામ થતા રહે છે, ખરાબ કર્મ થતા રહે છે. રાવણ રાજ્ય છે ને, માયા થપ્પડ મારે છે પરંતુ છુપાવે છે ખૂબ. બાબા કહે છે કોઈ પણ ભૂલ થાય છે તો તરત બતાવવાથી આગળના માટે યુક્તિ મળશે, નહીં તો વૃદ્ધિ થતી જશે. કામ મહાશત્રુ છે. બાબાને લખે છે, બાબા માયાનું ખૂબ ઓપોઝિશન થાય છે, વિરોધ થાય છે. હંમેશા તો કોઈનો યોગ નથી રહેતો જે માયાથી બચી શકે. દેહ અભિમાન ખૂબ આવે છે. ઘણા છે જે માયાના થપ્પડ ખાય છે. બાબાની પાસે સમાચાર તો બધી તરફથી આવતા રહે છે. બાબા કહે છે સમાચાર પત્ર વગેરેમાં તો ઉલટું સુલટું પણ કેટલું નાખી દે છે. આજકાલ મનુષ્ય વાતો તો કેટલી પણ બનાવી શકે છે. તમો પ્રધાન છે ને. વ્યાસની જ્યારે રજો બુદ્ધિ હતી તો શું શું વાતો બેસીને લખી છે. બાપ બાળકોને સમજાવે છે, સાંભળેલી સંભળાવેલી વાતો પર ક્યારેય પણ વિશ્વાસ કરીને બગડો નહીં. ફલાણાએ એવું કીધું, આ કર્યું, માથું જ ફરી જાય છે. સમજતા નથી તમો પ્રધાન દુનિયા છે. માયા પાડવાની કોશિશ કરશે. કોઈ પણ જૂઠમૂઠ વાતો સંભળાવે તો એક કાનથી સાંભળી બીજાથી કાઢી દો. બીજાને પણ આ સંદેશ આપતા રહો. બાપ કહે છે હું સંદેશ લઈ આવું છું. અત્યારે હે આત્માઓ શ્રીમત પર ચાલો, અમારો સંદેશ સાંભળો. બાબા કહે છે હું જે સંદેશ આપું છું એને સાંભળો. માત્ર મામેકમ યાદ કરો. જે યાદ કરશે એ પોતાનું જ કલ્યાણ કરશે. યાદ આત્માને કરવાનું છે, ભૂલી પણ આત્મા જ છે. અત્યારે બાપની શ્રીમત મળે છે. આમાં આશીર્વાદ કે દયા વગેરે કંઈ પણ નથી માંગવાના. માત્ર બાપને યાદ કરવાના છે. બીજી કોઈ વાત પૂછવા કરવાની પણ જરૂર નથી. સૃષ્ટિનું ચક્ર કેવી રીતે ફરે છે આ તો સાંભળ્યું. આમાં ખટખટની કોઈ વાત નથી. ઘોર અંધકારમાં જ બાપ આવે છે એટલે શિવરાત્રિ મનાવે છે. શ્રી કૃષ્ણનો પણ જન્મ રાત્રે જ મનાવે છે. ખીર પૂરી વગેરે મંદિરોમાં બને છે રાત્રે. એ બધું રાત્રે બને છે. હવે શિવના માટે શું બનાવશે એ તો નિરાકાર છે, કોઈને ખબર પણ નથી. બાબા કઈ ઘડીએ આવે છે અને કેવી રીતે ચાલી જાય છે. હંમેશા તો સવારી નહીં કરતા હશે, આવશે અને ચાલી જશે. બાબા કહે છે અત્યારે તમે જાણો છો અમે શિવ બાબાના પૌત્રા છીએ. વારસો એમનાથી મળે છે. બ્રહ્માને પણ વારસો એમનાથી મળે છે. આ તો મનુષ્ય છે ને. સદગતિમાં પહેલો નંબર છે શ્રી કૃષ્ણ. આ બધાને પ્યારા છે કારણ કે સતો પ્રધાન બાલ અવસ્થા છે ને. થોડા મોટા થાય છે તો એમને સતો કહેવામાં આવે છે. પછી રજો અને તમો. શ્રી કૃષ્ણ રાધા જ પછી લક્ષ્મી નારાયણ બને છે.
જેમને બાપે જ્ઞાન આપ્યું છે એમને જ આપશે. ભારતમાં જ દેવી દેવતા થઈને ગયા છે તો મંદિરો પણ ભારતમાં ઘણા છે. ક્રિશ્ચનની ચર્ચમાં ક્રાઇસ્ટ જ ક્રાઇસ્ટ જો દેખાશે. દેવતાઓના કેટલા અનેક મંદિરો છે. બાપ આવ્યા છે અમને મનુષ્યથી દેવતા બનાવવા અથવા ભારતને સ્વર્ગ બનાવવા. અમે બાપને યાદ કરી પાવન બની રહ્યા છીએ. બાપની સાથે અમે પણ ભારતને સ્વર્ગ બનાવી રહ્યા છીએ. જેમ અમે બાપની સાથે આવ્યા છીએ. ભક્તિ માર્ગમાં દેવતાઓના મંદિર, મૂર્તિઓ વગેરે પર કેટલો ખર્ચો કરીને બનાવે છે. ઉત્પત્તિ કરી, પાલના કરી, પછી વિનાશ કરી દેશે. 9 દિવસની અંદર જ ડુબાડી દે છે. ઘણા એમને ખૂબ એમનામાં પ્રેમ હોય છે. મૂર્તિની અંદર ખૂબ પ્રેમ હોય છે. નવરાત્રિ કલકત્તામાં ખૂબ મનાવે છે. આ બધી વાતો પર અત્યારે વંડર લાગે છે, આશ્ચર્ય લાગે છે. આગળ તો અમે પણ પાઠધારી હતા, કરોડો રૂપિયા ખર્ચો કરતા હતા. કેટલી અંધશ્રદ્ધા હતી. રામાયણથી કેટલો પ્યાર હોય છે. વાતો સાંભળીને આંખોમાં આંસુ પણ વહાવી દે છે. આ બધો છે ભક્તિ માર્ગ. એનાથી ફાયદો કઈ નથી. બાબા હવે આપણને કેટલા સમજદાર બનાવે છે. તો આ બધું સાંભળીને અહીંયાનું અહીંયા ભૂલી નહીં જાઓ. બધી વાતો યાદ કરો. પૂરા રિફ્રેશ થઈને જાઓ. પોતાને આત્મા સમજી દેહ સહિત જે કંઈ જુઓ છો બધું ભૂલી જાઓ. આ બધું કબ્રિસ્તાન છે. દિલ્હીમાં બિરલા મંદિરમાં લખેલું છે ભારત પરિસ્તાન હતું, જે ધર્મરાજે સ્થાપન કર્યું હતું. અત્યારે તમે બાકો જાણો છો આ દુનિયા કબ્રસ્તાન બનવાની છે. બાપ કહે છે બધા કામ ચિતા પર બેસી એકદમ બળી મર્યા છે. ક્રોધ ચિતા નથી કહેવામાં આવતી, કામ ચિતા કહેવામાં આવે છે. એમાં પણ હલકો નશો, સેમી નશો પણ થાય છે. બાળકોને જ બાપ બેસીને સમજાવે છે. ઘરમાં જો કોઈ કપૂત બાળક હશે તો કહેશે ને, આ શું બાપની આબરૂ ગુમાવો છો? બાપની ઇજ્જત જાય છે ને. બેહદના બાપ પણ કહે છે તમે કાળું મોઢું કરો છો તો બ્રાહ્મણ કુળભૂષણ જે દેવતા બને છે એમનું નામ બદનામ કરો છો. તમે બાકો જાણો છો અમે પવિત્રતાની તાકાતથી જ ભારતને ફરીથી શ્રેષ્ઠાચારી દેવતા બનાવીએ છીએ. તમારા માટે તો જેમ કે કોમન વાત છે. જુઓ છો મહાભારત લડાઈ પણ ઊભી છે. એનાથી સ્વર્ગના ગેટ ખુલે છે. શાસ્ત્રોમાં મહાભારત લડાઈ તો બતાવી છે. એના પછી શું થયું આ બતાવ્યું નથી. કહી દે છે પ્રલય થઈ ગઈ. હવે શ્રી કૃષ્ણનો એક તરફ તો માતાના ગર્ભથી જન્મ બતાવ્યો છે અને બીજી તરફ પછી કહે છે કે પીપળાના પાંદડા પર અંગૂઠો ચૂસતો આવ્યો. કંઈ પણ સમજતા નથી. ત્યાં તો ગર્ભ મહેલમાં રહે છે ખૂબ વિશ્રામથી, આરામથી. બાકી સાગરમાં થોડી પાંદડા પર હોઈ શકે? આ તો ઇમ્પોસિબલ છે, અસંભવ છે. તો આ બધો ડ્રામા બનેલો છે જેને તમે જાણો છો. કલ્પ કલ્પ એવું થતું જ રહે છે, થાય જ છે. હવે બાળકોને પોતાનું કલ્યાણ કરવાનું છે અને બીજાનું પણ કલ્યાણ કરવાનું છે. મૂળ વાત છે આ. બાપ તો સ્વર્ગના રચયિતા છે. એને કહેવામાં જ આવે છે હેવનલી ગોડ ફાધર. તો પછી
અમે બાકો સ્વર્ગના માલિક હોવા જોઈએ ને. શિવ જયંતિ પણ ભારતમાં જ મનાવે છે, તો જરૂર ભારતને કંઈક આપ્યું હશે. અત્યારે તમને સ્વર્ગની બાદશાહી આપી રહ્યા છે ને. બાપ છે જ સદગતિ દાતા, જ્ઞાનના સાગર. નોલેજ બાપ જ આવીને આપે છે. અત્યારે બાપ તમને નોલેજ આપી રહ્યા છે. 5000 વર્ષ બાદ ફરી અહીંયા જ આવશે. બાકોને નિશ્ચય છે, જે આ બ્રાહ્મણ કુળના હશે તે આવતા જશે. અચ્છા, મીઠા મીઠા સિકિલધા બાકો પ્રત્યે માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપના રૂહાની બાકોને નમસ્તે. આપણે રૂહાની બાકોના રૂહાની બાપને નમસ્તે. ધારણા માટે મુખ્ય સાર. પહેલું છે, શ્રીમત પર પોતાનું અને બીજાનું કલ્યાણ કરવાનું છે. કોઈ કઈ ખોટી વાત સંભળાવે તો નથી સાંભળેલી કરી દેવાની છે. સાંભળ્યું ન સાંભળ્યું કરી દેવાનું છે. એના પર બગડવાનું નથી. બીજું, ક્યારેય પણ દેવતા બનવા વાળા બ્રાહ્મણ કુલભૂષણોનું નામ બદનામ ન થાય એનું ધ્યાન રાખવાનું છે. કોઈ ઉલટું કર્મ ક્યારેય નથી કરવાનું. પાછલા હિસાબ કિતાબ ચૂકતું કરવાના છે. આજનું વરદાન. નશા અને નિશાનાની સ્મૃતિથી સર્વ કર્મેન્દ્રિયોને ઓર્ડર પ્રમાણે ચલાવવા વાળા તાજ કે તખ્ત નશીન ભવ. સંગમ યુગ પર બાપ દાદા દ્વારા બધા બાકોને તાજ અને તખ્ત પ્રાપ્ત થાય છે. પ્યુરિટીનો પણ તાજ છે અને જવાબદારીઓનો પણ તાજ છે. અકાળ તખ્ત વણ છે તો દિલ તખ્ત નશીન પણ છો. જ્યારે એવા ડબલ તાજ અને તખ્ત નશીન બનો છો તો નશો અને નિશાનો સ્વતઃ યાદ રહે છે. પછી આ કર્મેન્દ્રિયો જી હજૂર કરે છે. જે તાજ કે તખ્ત છોડી દે છે એમનો ઓર્ડર કોઈ પણ કારોબારી નથી માનતા. સ્લોગન છે, કમજોર સંકલ્પ જ પ્રસન્ન ચિત્તના બદલે પ્રશ્ન ચિત્ત બનાવી દે છે. અવ્યક્ત ઈશારા અપવિત્રતાના બીજને પણ સમાપ્ત કરી સંપૂર્ણ સ્વચ્છ એટલે કે પવિત્ર બનો. ઈશ્વરીય સેવાનું મોટામાં મોટું પુણ્ય છે પવિત્રતાનું દાન આપવું. પવિત્ર બનવું અને બનાવવું જ પુણ્ય આત્મા બનવું છે. કારણ કે કોઈ પણ આત્માને આત્મઘાત મહાપાપથી છોડાવો છો. અપવિત્રતા આત્મઘાત છે, પવિત્રતા જીયદાન છે. ઓમ શાંતિ.